અમારા વિસ્તારમાં લાલકોટ પાસે ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ પ્રતિમાની હાલત એટલી ગંભીર છે. પ્રતિમાની નીચે જે સ્તંભ હોય એ સ્તંભમાં મોટી મોટી તિરાડો, ચારે બાજુ એવી મોટી તિરાડ પડી ગઈ છે ને એવું દેખાઈ આવે છે કે ગમે ત્યારે પડી જશે. અને જે ઉપર પ્રતિમા છે એ પ્રતિમાનો કલર આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે, એટલું ખરાબ દેખાય છે. એટલે એને કલર કરવામાં આવે. એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર બી લખ્યો છે અને આજે સામાન્ય સભા છે એમાં રજૂઆત કરીશું. અને ખરેખર વડોદરા શહેરમાં જે વિસ્તારમાં પ્રતિમા છે એ પ્રતિમાની આજુબાજુથી રોજના કોર્પોરેશનના તમામ અધિકારી આવતા જતા હોય છે, એમનું ધ્યાન હોય તો પણ આવી જગ્યા પર કામગીરી કરવાની હોય એ કામગીરી નથી કરતા. અને બીજા ફાયર બ્રિગેડનું હોય, આપણે જોયું હશે, એવા બધા કામો કરવામાં એમને ઇન્ટરેસ્ટ હોય ને જ્યારે આટલી મોટી પ્રતિમા હોય ને એનું આપણે ધ્યાન રાખવાની જરૂર કોર્પોરેશનની છે. એટલે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યું છે. સામાન્ય સભામાં આજે રજૂઆત બી કરીશું અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરીશું.